પ્રિયજનો, સ્વાગત છે તમારા સમયમાં ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ તમે સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો અને એમાં તમે આશીષ પામો અને સાથે સાથે તમે વિડીયો પૂરેપૂરો જુઓ એટલે કે તમને દિવ્ય પ્રકાશ મળે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય જીવનના સ્વામી યેસુ મસીહના નામે પ્રાર્થના કરું છું. જે પ્રિય ભાઈ બહેનો તારા વચનો સાંભળવા જઈ રહ્યા છે, ત્યારે પ્રભુ તેઓ સાંભળે, તેઓનું કલ્યાણ થાય અને આત્માનું તારણ કેવી રીતે થાય એનો દરેકનો અનુભવ થાય, મારી પ્રાર્થના છે. સર્વનું જીવન આપવા મળશે તારા હાથમાં સમર્પિત કરતા પ્રાર્થના ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમેન. વિષયનું નામ છે તારણ. ફરી એકવાર બોલું છું, વિષયનું નામ છે તારણ. એટલે તારણ કેવી રીતે પ્રાપ્ત કરવું, યા તો આત્માનો ઉદ્ધાર કેવી રીતે મેળવવો, જેના સંબંધી બાઇબલ પુરવારો આપે છે. અને બાઇબલ આપણને સમજાવે છે કે તારણ પ્રાપ્ત કરવા માટે ઈસુની જરૂર પડે. અને તેથી બાઇબલ આપણને એમ કહે છે કે તારણ ઈસુ ખ્રિસ્તમાં સમાયેલું છે અને ઈસુ પર ભરોસો કરવાથી આપણને તારણ પ્રાપ્ત થાય છે. ઈસુ પર ભરોસો કરવાથી આપણને તારણ પ્રાપ્ત થાય છે. તારણમાં શબ્દ છે તારણ એટલે કે મુક્તિ, ઉદ્ધાર. તારણ એટલે પાપની મુક્તિ. તારણ એટલે ગુલામીની મુક્તિ, આઝાદી, સ્વતંત્રતા, નવી સૃષ્ટિ, નવું જીવન, પાપ છોડવું. આ બધા શબ્દો તારણની અંદર સમાયેલા છે. યાકૂબનું પુસ્તક 1 અધ્યાય 17મી કલમ હું વાંચું છું. દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે અને પ્રકાશોનો પિતા, જેનામાં વિકાર થતો નથી તેમજ જેનામાં હરવાથી પડતો પરછાયો પણ નથી, તેની પાસેથી ઉતરે છે. શબ્દ શું છે? દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન પરમેશ્વરની પાસેથી ઉતરી આવે છે. અને અગમ્ય જ્યોતિમાં રહેનાર પરમેશ્વર, જેનામાં વિકાર થતો નથી તેમજ જેનામાં ફરવાથી પડતો પરછાયો પણ નથી, એ પિતા પરમેશ્વરની પાસેથી ઉત્તમ દાન, સંપૂર્ણ દાન ઉતરી આવે છે. અને જો આપણે તારણ પામી ચૂકેલા વ્યક્તિ છે તો ક્યારે પણ આપણા મુખમાંથી બીભત્સ શબ્દો નીકળતા નથી, પરંતુ બીજાનું કલ્યાણ થાય એવા જ શબ્દોનો ઉપયોગ આપણે કરવો જોઈએ અને એવા શબ્દો આપણા મુખમાંથી નીકળવા જોઈએ જે બીજાનું કલ્યાણ થતું હોય. બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે. રોમિયોનું પુસ્તક 1 અધ્યાય તેની 16મી કલમ. રોમિયોનું પુસ્તક 1 અધ્યાય તેની 16મી કલમ હું તમારા માટે વાંચું છું. કેમ કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને. તો સંત પાઉલ બહુ જ ઊંડી બાબત સમજાવી રહ્યા છે અને એમ કહી રહ્યા છે કેમ કે સુવાર્તા વિશે, કઈ સુવાર્તા? જીવતા દેવની સુવાર્તા, પ્રભુ ઈસુની સુવાર્તા. એ સુવાર્તા પ્રચાર કરવાને માટે મને શરમ લાગતી નથી. પછી આગળ, કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે દેવનું તારણ પમાડનારું પરાક્રમ છે. દરેક વિશ્વાસ કરનારને તે તારણ પમાડનારું પરાક્રમ છે. પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને. યહૂદી એટલે કે આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. યહૂદી ખ્રિસ્તી અને પ્રભુના જીવનથી દૂર છે, એને એમ કહેવામાં આવે છે કે વિદેશી ખ્રિસ્તી એટલે ગ્રીક, અન્ય જાતિ, અન્ય જાતિના લોકો. યહૂદી અને ગ્રીક. પાઉલ કહે છે તેઓની સુવાર્તા પ્રચાર કરવાને માટે, તેઓને ઈસુનું નામ જણાવવાને માટે મને શરમ લાગતી નથી. દરેક વિશ્વાસ કરનારને તે તારણ પમાડનારું પરાક્રમ છે. અને બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે, સુવાર્તા અદ્ભુત સંદેશ ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યો. આ યહૂદીઓમાં આ પ્રમાણે શિક્ષા કરવામાં આવતી હતી. વધસ્તંભ તે સમયમાં ભયંકર મોત હતું. યહૂદી પ્રભુને જાણતા હતા પણ મોંથી કબૂલ ન કર્યું કે ઈસુ મહિમાથી ભરપૂર હતો.
સ્વર્ગની વાણી એ તો પ્રભુ છે, એ પ્રકાશ બનશે. પરંતુ આપણે જોઈ શકીએ છીએ કે પાઉલ પહેલા સાઉલ કહેવાતો હતો, તેણે પ્રભુને કબૂલ ન કર્યો હતો. અને સાઉલ કહેતો કે ઈસુ શાપિત છે. પરંતુ જ્યારે સાઉલ પર દેવનો પ્રકાશ આવ્યો, સાઉલને પ્રભુએ પાઉલમાં બદલી નાખ્યો. જ્યારે દેવનો પ્રકાશ સાઉલ ઉપર પડવાથી સાઉલ પ્રેરિતોના કૃત્યો 9મા અધ્યાયમાં પ્રભુએ એને બદલી નાખ્યો. દમસ્કની મંડળી પ્રભુના પસંદ કરેલા લોકોને સતાવા જવા માટે યાજકો પાસે મંજૂરી લઈને જ્યારે જઈ રહ્યો હતો, ત્યારે દેવનો પ્રકાશ એના પર ઝબૂક્યો, ઘોડે સવાર પરથી પડી ગયો અને પ્રકાશમાંથી વાણી આવી, સાઉલ સાઉલ તું મને કેમ સતાવે છે? ત્યારે સાઉલે કહ્યું, તું કોણ છે? ત્યારે પ્રકાશમાંથી વાણી આવી, જેને તું સતાવે છે તે હું ઈસુ છું. ત્યાં જ સાઉલ ને 3 દિવસ સુધી એ પ્રકાશ પડવાના કારણથી આંખ ઝાંકી થઈ ગઈ, એને દેખાતું બંધ થઈ ગયું. અને પરમેશ્વરે અનાનિયાની સાથે વાત કરી કે તાર્શીસનો સાઉલ છે, તેની પાસે તું જા અને તેના માટે પ્રાર્થના કર. અને સાઉલે પણ 3 દિવસ સુધી કંઈ ખાધું પીધું નહીં, કેમ કે એક આંધળો સમાન થઈ ગયો હતો. દેવનો પ્રકાશ એના પર પડ્યો હતો. અને સાઉલે પણ આ બાબત જોઈ લીધું કે અનાન્યા નામે વ્યક્તિ આવે છે અને મારા માટે પ્રાર્થના કરશે. અનાન્યાએ તો કહ્યું કે પ્રભુ, એને તો તારા વિરુદ્ધમાં ઘણું બધું કાવતરું રચ્યું છે અને ઘણો બધો વિરુદ્ધમાં બોલ્યો છે, તો શા માટે હું એની પ્રાર્થના કરવા જાઉં? ત્યારે પ્રભુએ અનાન્યાને કહ્યું કે સાઉલે પછી કેટલું વેઠવું પડશે તે હું એને બતાવીશ, પણ તું જા. અને અનાન્યાએ જેને પ્રાર્થના કરી ત્યારે એની આંખ પરથી તત્કાલ છાલા જેવું નીકળી પડ્યું, એ દેખતો થયો અને તેને ભોજન કર્યું. અને લાગલો જ દમસ્કની મંડળીમાં સતાવા જવાને બદલે ત્યાં જઈને પ્રગટ કર્યું કે ઈસુ તે સર્વનો પ્રભુ છે, ઈસુ તે સર્વનો પ્રભુ છે. બિલકુલ સાઉલ પાઉલમાં બદલાઈ ગયો. તેમણે તારણ પ્રાપ્ત કર્યું, તેને મુક્તિ પ્રાપ્ત કરી, તેને સ્વતંત્રતા પ્રાપ્ત કરી, તેને નવી સૃષ્ટિ મેળવી લીધી, નવું જીવન મેળવી લીધું, આત્માનો ઉદ્ધાર તેને પ્રાપ્ત કરી લીધો. મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે પરમેશ્વરના વચન તમે સાંભળી રહ્યા છો, આ જ વચન તમારા આત્માનું તારણ કરે. બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે કે સુવાર્તા દેવનું પરાક્રમ છે. સાઉલ પાઉલમાં બદલાઈ ગયો, દેવના પરાક્રમે તેને બદલી નાખ્યો. પાપની ક્ષમા અને જીવનદાન ઈસુ પાસેથી એમને મળ્યું. રોમિયોનો પુસ્તક તેનો 10મો અધ્યાય 9 અને 10 હું વાંચું છું. જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મુયેલામાંથી પાછો ઉઠાડ્યો, એવો વિશ્વાસ તારા અંતકરણમાં રાખીશ, તો તું તારણ પામીશ. કારણ કે ન્યાયપરાનો અર્થ અંતકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે ને તારણનો અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે. શું છે? જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ. કબૂલાતમાં શું છે? ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને પરમેશ્વરે ઈસુને મુયેલામાંથી પાછો ઉઠાડ્યો, એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ, તો તું તારણ પામીશ, તો તું તારણ પામીશ. કલમ 10. કારણ શું છે? ન્યાયપણ અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે અને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે. કબૂલાતમાં શું છે? ઈસુ પોતે પ્રભુ છે અને દેવે ઈસુને મુયેલામાંથી પાછો ઉઠાડ્યો છે. એવો વિશ્વાસ અંતઃકરણમાં તું રાખીશ, તો તું તારણ પામીશ. કોને કહ્યું? રોમની મંડળીમાં સંત પાઉલે યહૂદીઓને સમજાવ્યા કે અંતઃકરણમાં તું વિશ્વાસ રાખીશ તો તું તારણ પામીશ. તારણ પ્રાપ્ત કરવાને માટે કબૂલાતની જરૂર છે. અને કબૂલાતમાં શું છે? ઈસુ તે જ પ્રભુ છે અને દેવે ઈસુને મુયેલામાંથી પાછો ઉઠાડ્યો છે.
મતલબ કે ઈસુ આજે જીવતો છે. ઈસુ જીવતો છે. કલમને જુઓ, અહીંયા શબ્દ શું છે? તારણને માટે કબૂલાત. કબૂલાતમાં શું છે? ઈસુ પોતે પ્રભુ છે. વિશ્વાસ. પ્રેરિતોનો કૃત્યો 4થો અધ્યાય તેની 12મી કલમ. પ્રેરિતોનો કૃત્યો 4થો અધ્યાય તેની 12મી કલમ. બાઇબલની અંદર એમ લખેલું છે, હું વાંચું છું, બીજા કોઈથી તારણ નથી. પ્રેરિતોનો કૃત્યો એક પવિત્ર આત્માનો પત્ર છે. જે પ્રેરિતોનો કૃત્યો બીજા અધ્યાયની અંદર 1 થી 4 માં 120 અનુયાયીઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેઓ ઈસુનો મહિમા પ્રગટ કરતા. આ પ્રમાણે તેઓએ કહ્યું, શું કહ્યું? બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ સ્તરે માણસોમાં આપેલું નથી. અને એક જ નામ છે, તે અદ્ભુત નામ છે, અને એ નામ દ્વારા માણસના આત્માનું તારણ છે. અને એ જ ઉદ્ધાર આપનાર, ઉદ્ધાર કરતા પરમેશ્વર છે. જેથી બાઇબલ એમ કહે છે, બીજા કોઈથી તારણ નથી. તારણ એટલે પાપની માફી, આત્માનો ઉદ્ધાર, નવું જીવન, નવી સૃષ્ટિ, સ્વતંત્રતા, આઝાદી, મુક્તિ, ઉદ્ધાર. આ બધા જ શબ્દ તારણમાં સમાયેલા છે. અને તેથી બાઇબલ આપણને આ પ્રમાણે કહે છે. ફરી પાછળ રોમિયો 10 અને 9-10. રોમિયોનું પુસ્તક 10મો અધ્યાય અને તેની 9મી કલમ ફરી પાછો વાંચું છું. જો તું તાળે મોડે, કબૂલાતમાં શું છે? જો તું તાળે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ. કબૂલાત. કબૂલાતમાં શું છે? ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને પરમેશ્વરે ઈસુને મોયેલામાંથી પાછો ઉઠાડ્યો એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ, તો તું તારણ પામીશ. મારા પ્રિય ભાઈ બહેનો, તારણ પામી ચૂકેલા વ્યક્તિઓ છે, જેને તારણ મેળવેલું છે, કદી પણ બીભત્સ શબ્દ તેના મુખમાંથી નીકળતા નથી. હંમેશા બીજાનું કલ્યાણ કરવાનું જ તે વિચારશે. જેવી રીતે પ્રભુ યેસુ દરેકને માટે સારું વિચારતા, તેવા જ વિચારો તેઓની અંદર કામ કરશે. અને તારણ પામી ચૂકેલા વ્યક્તિઓની અંદરથી મુખમાંથી કોઈ ગલત શબ્દ કે ચોટપોચ એવા શબ્દ કે નિંદાના શબ્દ કે તહોમતના શબ્દ કે ગાર શબ્દ પણ નહીં જ નીકળશે. એનું એક જ કારણ છે કે તેના આત્માનું તારણ થયું છે. તેના આત્માનું તારણ થયું છે. હવે બાઇબલ શું કહે છે? નીતિવચનનું પુસ્તક 3જો અધ્યાય તેની 5મી કલમ. નીતિવચનનું પુસ્તક 3જો અધ્યાય તેની 5મી કલમ. હું વાંચું છું. 3જો અધ્યાય 5મી કલમ. તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની અક્કલ પર આધાર ન રાખે. ભરોસો, વિશ્વાસ જીવતા દેવના દીકરા પર આપણો હોવો જોઈએ. વિશ્વાસ, ભરોસો જીવતા દેવના દીકરા પ્રભુ ઈસુ પર હોવો જોઈએ, જે આપણા આત્માનું તારણ કરે છે, આત્માનો ઉદ્ધાર કરે છે. પહેલો યોહન 1લો અધ્યાય તેની 9મી કલમ. હું વાંચું છું. એમ લખેલું છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને વિશ્વાસુ તથા ન્યાયી છે. બાઇબલ શું કહે છે? જો આપણે આપણા પાપ કબૂલ કરીએ. ઘણી વખત આપણે આપણા પાપ બીજાઓની આગળ નહીં ઉઘાડીએ અને કદાચ એવું પણ વિચારીએ કે અમે જો અમારા પાપની કબૂલાત કરીશું તો લોકો પછી અમારા વિશે શું વાત કરશે. બીજી બાબત કે કોઈ પણ માણસ કદી પણ પોતાના પાપને ખુલ્લા નહીં કરે. પોતાની ભૂલ અને પોતાના પાપને એ છુપાવતા જ રહેશે, સંતાડતા જ રહેશે, અને એ જ હાડકામાં સડો પેદા કરે. અગર જો આપણા જીવનમાં કોઈ પણ પ્રકારના પાપ છે
અને એ જો આપણે એકબીજાની આગળ પ્રગટ કરી દઈએ, અને સાથે અહીંયા લખેલું છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, પ્રભુ મારાથી આ પાપ થઈ ગયું છે, પ્રભુ મારાથી વ્યભિચાર થઈ ગયો છે, પ્રભુ મારાથી જૂઠું બોલાઈ ગયું છે, પ્રભુ વગેરે વગેરે ભૂંડું કામ મારાથી થઈ ગયું છે, જ્યારે પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાય છે. ત્રણે ત્રણ ભાગમાં, આત્મા, મન અને શરીર, ત્રણે ત્રણ ભાગમાં શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તે વિશ્વાસુ છે, તે ન્યાયી છે, અને એટલું જ નહીં, પૂરેપૂરા તે વ્યક્તિને શુદ્ધ કરે છે. પરંતુ કબૂલાત આપણા જીવનમાં હોવું જોઈએ. કબૂલાત આપણા જીવનમાં હોવું જોઈએ. આપણા પાપને આપણે સંતાડી શકતા નથી. જો આપણે પાપ કરીએ તો પાપ આપણા ઉપર ધણીપણું કરે. તેથી પાપને ક્યારે પણ સ્થાન નહીં આપીએ, અને પાપને આપણે સંતાડેલા ન રાખીએ. આપણા આત્માના ઉદ્ધાર તારણ પ્રાપ્ત કરવાને માટે કબૂલાતમાં શું છે? ઈસુ તે પોતે પ્રભુ છે. વિશ્વાસ કરવાની જરૂર છે. બાઇબલ કહે છે, આ પહેલો યોહાનનો પત્ર વિશ્વાસી માટે લખવામાં આવ્યો છે. યહૂદીઓએ ઈશ્વરને તજી દીધો હતો. યહૂદી લોકોને પાપની કબૂલાત કરવાની જરૂર હતી, કેમ કે તેઓ ઈશ્વરને જાણતા હતા કે ઈસુ પોતે એ પ્રભુ છે. યહૂદી લોકો જાણતા હતા કે ઈસુ પોતે કોણ છે. ઈસુ પોતે દેવનો દીકરો છે અને ખુદ પરમેશ્વર છે, એમ યહૂદી લોકો જાણતા હતા. પરંતુ યહૂદી લોકો કબૂલ કરતા નહીં હતા, પોતાના પાપને છુપાવતા હતા, પોતાના પાપની કબૂલાત કરતા ન હતા. બાઇબલ આપણને શું કહે છે? પવિત્ર આત્મા આપણા જીવનની અંદર કામ કરે, અને પવિત્ર આત્મા આપણને બધું સમજાવે અને શીખવાડે. બાઇબલ ખોલીએ આપણે, યોહાનની લખેલી સુવાર્તા 16મો અધ્યાય, તેની 7 અને 8મી કલમ. યોહાનની લખેલી સુવાર્તા 16મો અધ્યાય 7-8. 16મો અધ્યાય 7મી કલમ 8મી કલમ. અહીં લખેલું છે, તો પણ હું તમને સત્ય કહું છું, મારું જવું તમને લાભકારક છે. કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં, પણ જો હું જાઉં તો હું તેને તમારી પાસે મોકલી દઈશ. સંબોધક એટલે કે પવિત્ર આત્મા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા, દત્તાને પાછા ઉઠ્યા, સ્વર્ગમાં ચડી ગયા. પરંતુ જવા પહેલા તેના શિષ્યોની સાથે તેને કબૂલાત કરી. કબૂલાતમાં શું છે? તો પણ હું તમને સત્ય કહું છું કે મારું સ્વર્ગમાં જવું તમારા માટે લાભકારક છે. અગર ઈસુ પૃથ્વી પર જો રહેતે શરીરના રીતે, તો દરેક જગ્યા પર હું કે તમે બોલાવતે તો પ્રભુ ઈસુ બધી જગ્યા પર નહીં પહોંચી શકતે. માટે પ્રભુ ઈસુ સ્વર્ગમાં જવાની વાત કરે છે અને પવિત્ર આત્માને મોકલી આપવાની વાત કરે છે. શું કહે છે? મારું જવું તમારા માટે લાભકારક છે. કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં. સ્વર્ગમાં નહીં જાઉં તો સંબોધક એટલે કે પવિત્ર આત્મા તમારા પર આવશે નહીં. કેમ કે પિતા, પુત્ર, પવિત્ર આત્મા ત્રણેય એકમાં જ હતા. ઈસુએ પોતે કહ્યું, હું અને બાપ અમે બંને એક જ છે. ફિલિપ તેને પૂછે છે કે અમને બાપ દેખાડે એટલે અમને બસ છે. ઈસુએ કહ્યું, હું બાપમાં છું, બાપ મારામાં છે. એવો વિશ્વાસ તું કરે છે કે નહીં? જે હું તમને કહું છું તે મારા પોતાના તરફથી નથી કહેતો, પણ બાપ મારામાં રહીને પોતાના કામ કરે છે. તો ઈસુ ખુદ જ પવિત્ર આત્મા હતા. ઈસુ ખુદ જ પરમેશ્વર હતા, પણ માનવના રૂપમાં આવેલા. તેથી એમણે કહ્યું કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં. કેમ કે સંબોધક એટલે પવિત્ર આત્મા પર પોતે જ હતા, અને એટલા માટે તેને કહ્યું, હું જાઉં તો એને મોકલી આપીશ. તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે, એમ લખેલું છે, તો હું તેને તમારી પાસે મોકલી દઈશ. સ્વર્ગમાં જઈશ તો એને મોકલી દઈશ. તો યેસુ સ્વર્ગમાં ગયો આપણા માટે લાભકારક થઈ ગઈ. એનું કારણ એક જ છે કે એક જ સમયમાં પવિત્ર આત્માના રૂપમાં બધી જગ્યા પર તે હાજર છે. બધી જગ્યા પર હાજર છે. એવું નથી કે ઈસુ ખ્રિસ્ત
ફલાણા રાજ્યમાં છે કે ફલાણા જિલ્લામાં છે કે ફલાણા ગામમાં છે, ઈસુનો આત્મા, પવિત્ર આત્મા હર જગ્યા ઉપર છે. કલમ 8. જ્યારે એ પવિત્ર આત્મા આવશે ત્યારે એ પવિત્ર આત્મા પહેલી બાબત પાપ વિશે સમજાવશે, ન્યાયપણ વિશે સમજાવશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે. જગતને ખાતરી કરી આપશે કે ઈસુ પોતે પ્રભુ છે, જે પાપનું નિવારણ કરે છે, આત્માનો ઉદ્ધાર કરે છે અને નવું જીવન આપે છે. જ્યારે આ જે ઊંડું રહસ્ય છે એ બિલકુલ આત્માના તારણને માપે છે, જેને આપણે સમજવું, આપણી ઇન્દ્રિયોને કામે લગાડવું બહુ જરૂરી છે. અત્યારે હાલમાં પ્રભુ ઈસુ પવિત્ર આત્માના રૂપમાં આપણા વચમાં છે અને તે બધી જગ્યા પર છે. તે સર્વસ્તરે, સર્વ જગ્યાને સર્વમાં છે. પવિત્ર આત્માના રૂપમાં પ્રભુ આજે પણ આપણા વચમાં છે. તો બાઇબલ એમ કહે છે કે પવિત્ર આત્મા વાત કરે છે, કહે છે ન્યાય વિશે, ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે. યહૂદી લોકોએ ઈશ્વરનો ત્યાગ કર્યો હતો. યહૂદી લોકોએ ઈશ્વરનો ત્યાગ કર્યો હતો. તેઓ જાણતા હતા પણ સ્વીકાર્યું ન હતું. રોમિયોનું પુસ્તક 10મો અધ્યાય તેની 17મી કલમમાં યહૂદીઓને પાઉલ પ્રેતે શું કહ્યું? એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે. તમે જે સંદેશો સાંભળો છો, અત્યારે આપણે જોઈએ કે નાશ ઉપર નાશના સમાચાર આવે છે, નાશ ઉપર નાશના સમાચાર, પણ પ્રભુની પાસે જીવનના સમાચાર છે અને તે સમાચાર છે પ્રભુ ઈસુના વચન. તેથી બાઇબલ કહે છે, રોમની મંડળીની અંદર પાઉલ પ્રેટે કહ્યું, શું કહ્યું? એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે. જે વિશે ઈસુ વાત કરે છે, જે ઈસુ વિશે જાણતો નથી તે પાપી છે, પણ જે ઈસુને, તેના વચનને જાણે છે પણ વિશ્વાસ કરતો નથી તે મસીહ ઈસુનો વિરોધી છે. ઈસુ વિશે જાણે છે, ઈસુના વચન જાણે છે પણ વિશ્વાસ કરતો નથી તે પ્રભુ ઈસુનો વિરોધી છે. તો આપણે એટલી બાબત જાણવાની જરૂર છે કે ઈસુ વિશે આપણે જાણીએ અને આપણા જીવનમાંથી પાપ દૂર થાય અને આપણને નવું જીવન મળે, આત્માનું તારણ થાય. એટલા માટે પાઉલ પ્રેટે કહ્યું કે સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. જો તું તારે મોરે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મોયલામાંથી પાછો ઉઠાવ્યો એવો વિશ્વાસ તારા અંતરમાં રાખીશ તો તું તારણ પામીશ. મારા પ્રિય ભાઈ બહેનો, તારણ મેળવો, નવું જીવન મેળવો, આત્માનો ઉદ્ધાર મેળવો અને સ્વર્ગના રાજ્યના ભાગીદાર થાઓ. પ્રભુ તમારું સ્વાગત કરે છે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગ જીવનના સ્વામી యేసు મસીહના નામમાં પ્રાર્થના કરું છું, લોર્ડ. હાલેલુયા. પ્રભુજી, પ્રિય ભાઈ બહેન, દીકરા દીકરીઓ, તારણ સંબંધીની વાતો સાંભળી છે, આત્માનો ઉદ્ધાર સંબંધીની વાતો સાંભળી છે અને પ્રભુ તારા નામ પર ભરોસો કરે છે, તારા વચન પર વિશ્વાસ કર્યો છે, તેઓના આત્માનું તારણ થાય, તેઓને નવું જીવન પ્રાપ્ત થાય, તેઓ સ્વર્ગના રાજ્યના ભાગીદાર થાય. મારી પ્રાર્થના છે અત્યાર સમયમાં દરેકનો આત્મા તાજો થાય તારા વચન દ્વારા, તેઓનો વિશ્વાસ જાગૃત થાય, સુતેલો વિશ્વાસ જાગૃત થાય, વિશ્વાસમાં સ્થિર અને મજબૂત બને, પરિપક્વ બને. મારી પ્રાર્થના છે સગરાનું જીવન આપવાનું શરીર ઈસુ તારા લોહીમાં છુપાવું છું. વેલકમ હોલી સ્પિરિટ, તમે કબજો કરો. પવિત્ર આત્મા બધું જ તમે શીખવાડો. દરેકને તારા સામર્થ્ય હાથમાં સપોર્ટ સાથે એક એકના જીવનની અંદર જે કોઈ પ્રોબ્લેમ છે, જે કોઈ બીમારી છે, યા તો માનસિક રીતે પીડાતા છે, શારીરિક રીતે પીડાતા છે, આત્મિક રીતે પીડાતા છે, ઈસુ મસીહના નામની અંદર તમામ સમસ્યાને બાંધી દઉં છું. ઈસુ ખ્રિસ્તના નામમાં ધમકાવું છું. દરેકના મન શરીરને છોડીને ઈસુના નામમાં દૂર થઈ જા. આઉટ, કમ ઓન ઇન ધ નેમ ઓફ જીસસ નેમ. આ સમયમાં પ્રભુ તારા નામને ધન્યવાદ. તારા તારણનું સામર્થ્ય દરેક પર આવ્યું છે, તેના માટે તમારો આભાર. દરેકના જીવનમાં શાંતિ થાઓ, દરેકનું કલ્યાણ થાઓ. પ્રભુ, તમે પ્રાર્થના સાંભળી બદલ આભાર. હાલેલુયા. ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમેન. ગોડ બ્લેસ યુ. પ્રિયજનો, પ્રભુ તમને આશીર્વાદ આપો. આમેન.